ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ. ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા શું કરો બે જણો? હું ગરમ કોને પીઝા હા. એ બંધ કર હું તો કે મોબાઈલ મૂકી દીધો સાત તો વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ વહેલા વહેલા ભજીયા બનું છું. ભજીયાની પણ તો થેપલો બની, જબર ભજીયો સંજય ખાવો. થેપલો શું કરીને ખાઈને શું કરવાનું થેપલો? દૂધ હા ના? સાદું. હા ત્રણ થેલી દૂધ લાવી દીધું. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રણ થેલી શું કરવા લાવવું પણ? એ તો એક વાળી હતી એટલે એમ ખબર ઓય યુઝ નહીં કર્યું કાલનો. યુઝ કર્યું હોય એ થોડું તે તો બજેટ વપરાતું હોય એમ વપરાય વાત કર રાતે એક જ લાવો હવે. હા એક જ લાવવું. હા એ અમે કહીએ ને એક લાવે દાડ એક લાવવાનું એટલે કે બે દાડ બે. હમ. હવે આ તો રોજ કાચું. યોગા કરે છો. એ વહેલા વહેલા કસરત. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ભૂખ નહીં આવતા બાબા? હો કીધી હોય છો કહીએ. પહેરવું હતું? એવું કહું ના હા હોય બેટા. હુકમ તો ખરી મને ગમશે તો હું પહેરી દઈ. તો ગાઈસ બેનું પેન્ટ છે કાલનું હુકવાનું નહીં પણ મારે આજે આ એ પહેરવું કે વ્હાઈટ પહેરવું એ હું વિચારું. આમ તો વ્હાઈટ મસ્ત લાગશે નહીં એ ટી શર્ટ? White જોતી આવું, તડકો આવ્યો. હા થોડું બદલાવતા આવજે. આ બાજુ કહું જોઈએ, આડાવડી આ તો- ભાઈ, આપણી બાજુ તો નહીં સુકાય ઓજ સુધી. હા ખાવાનું નાસ્તો બધું બપોરે હાવ. મોડું નહીં ખાતા. જવાનું? હા હા તૈયાર તો હેડો કેટલા વાગ્યા? આ બનાવીને હવે તૈયાર. તમે તૈયાર થઈ જાઓ. તો ગાઈસ આજ જવાનું છે અમારે વડનગર એક ફંક્શન છે સ્ટુડિયોનું ઉદઘાટન છે તેમાં બધા બોલાયા છે તે જતાઈએ અને આજ તો એક રેલી છે આપણો. તમારે રેલી જાઓ, રેલીમાં જજો. ગાઈસ વહેલા વહેલા તો મમ્મીનો ફોન આવ્યો છે. મમ્મીને તો શું હરિદ્વાર જ્યો છું. વડનગર એક ફંક્શન હો. એ ઉદ્ઘાટન તે બોલાય બધો. હા આ હેડ શાંતિ બેહી ખાઈ લે. પપ્પા પૂછડી ગાડી લઈને આ જવાના. બનાવી. ના હેડ તું જવાન છે ગાંધીનગર થી વડનગર. હેડ તું જવાન છે ગાંધીનગર થી વડનગર. હા હા પગ યાત્રામાં જવાન છે. તું ગાઈસ આજ તો વહેલા વહેલા જમણવાર કયો કે નાસ્તો કયો થઈ ગયું છે? જમણવાર. હા ખોવાઈને જમણવાર કહેવાય. આપણે જમવાનું. હા એ જ તો ગાઈસ થઈ ગયું છે જમવાનું. તો આજ તો વહેલા વહેલા છે ને થેપલો બનાવી દીધો છે. હા તો દૂધ આલી જ ના કોઈને. બળે બે શાંતિ બાપ કરતા ઉતાવળ દાસે. તારું તમારા જ હોઈ જઈએ. સેમ ટુ સેમ તમારી કોપી હોય. અમારા મારા પણ વિચિત્રમાં તાર જેવી સાવિત્રી અમારે જો ઉભી રહે, હાલ લેતી નહીં હો. હું તો વિચિત્ર હું કોઈ નહીં જેને- આ જો હાલલ કરે છે બે હિસ્સો તો સંજય જેવો બે હિરો જોયા છોકરો ભાઈ. તું એ હાલલ કરો ને એ હાલલ કરે છે સન આને આ બે જેવો શાંતિ બે રહ્યો છે. સંજય જેવો શાંતિ બે રહ્યો જો તઈને વસ્તુ એ તો બચારી ડાઈ છે. ડાઈ હતું તો. તો કઈ ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ તાણો. નાસ્તો કયો જમવાનું કયો? પકોડી ખવડાવજો બા. તો ગાઈસ ગુડ્ડુ થઈ જઈશે તૈયાર. અલે આ તો નાઈ કપડો નહીં પહેરવાનો. આનું જોવાની પહેર દીધો. મેં નવો પહેર્યો. તો ગાઈસ જેન્સીન ગુડ્ડુ મેં તો નહીં નાખ્યા છું. અને સંજય વહેલા વહેલા સાફ કરવા મોકલી દીધો છે એની ગાડી. હર કે સાફ કરીને પાછું ડોક હા બોલ તૈયાર કર. હું આનંદ લઈને આવું. હા એ અથવા નાહીએ નહીં. તમારા બાથરૂમ કાઢતા ટાઈમ ન કહો. લો. તો ગાઈસ બોડી થઈ જાય તૈયાર તો ફટાફટ. ગરબા. ના તારે ડીજે બીજે ચાલુ નહીં. ડીજે બીજે ચાલુ નહીં છે ઘરમાં ખાવાનું શું. કાલે જે કપડો લાવ્યા હતા ને એનું આજે અનબોક્સિંગ થાય છે. તે બધો લેવા આવી ગયો છું ભાગ હવના. તો ગાઈસ આજ તો ભાગ પડું છું કપડાનો. તો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કેવો હશે કપડો હો. આગળનું છે. તો આગળનું છે એરિયાનું. આ પાંચ કરી દો. આગળનું છે જેન્સીનું. ગુંડલુનું. બધો કલર જતો આ જે તારું હા, છે. ચોખ્ખું થઈ જાય. આ તારું છે. બતાવો એ ગુંડલુનું. એક એક ફ્રોક તો કાલ પહેર્યા હતા ને. એક એક તો આ મસ્ત એ બે મારું. અલે આ તો બી હરખત જેવા લાયા છું. એ બતાવ. અલે આ કનું છે? એ મોટા ભાઈ. મારી છે અલે બહુ મોટી નહીં પપ્પાને થાય એવી. હા. આ રહી. એ સંજય ભાઈ હશો. મારી છે તમારો બીજો કલર ભાઈ તો એ હા. ના મારી છે આ ટીકાની રેસી બચો ટીકાની છે આ એ ટીકા. નાખી એ તો મૂકી. મારી એક્સેલ હ. તો આ કનો છે? એ જેન્સી. જેન્સી આ લીઓનો પેર લીધો બસ. હો. તૈનો ને એક જ જો લીધો. જેન્સી, રિયુ અને ગુડ્ડુ. તો કઈ સંજો તો ચાંદનો તૈયાર થઈને ઉભો છો. આ એનો ને કરતો નહીં. તૈયાર થઈ ગયો હવે હેડો. થઈ ગયા તૈયાર? હા, લે. તો હજી તો ઓળા ના માથા નહીં ઓળાય તમે. ના, તો આવે. આવે જ કાજલ. સંજુમાનો હારે હેડો તો તૈયાર તો કાજલ તો આવે જ જલ્દી. તો કઈ બધો તૈયાર થઈ ગયો છું. આ બે અલે બે તૈયાર થઈ ગયો. હા મોજા જબરા પેલા સ્ટાઇલિશ તાલી નહીં તાણ મેં
મેચિંગ મેચિંગ તારે ખાવા બેસ તું ખાવ કરો ભરાઈ સા એટલે ખા દે છે એ ખા નહીં ભાઈ ખાવાનું નહીં ખા લે થઈ જાય બોડી તો તૈયાર થઈ તો લે હેડો હેડો કેદી તો ગાઈસ પાર્વતીઓ તૈયાર થઈ જાય વિયો તૈયાર થઈ જાય ચાલો અને ગાઈસ આજ તો હું અહીંયા તૈયાર થઈ ગયો વહેલો આનો સંજો તો હમણાં વહેલો 8 વાગ્યાનો તૈયાર થયો છે પાછો મેલો થઈ ગયો શું વહેલો થયો છે નવો તો શું 12 વાગ્યા જોયું 1 વાગે તો લે મુહૂર્ત છે વન કોક કેટલા વાગે પહોંચ્યું વડનગર એટલે અહીંથી તો 1.5 કલાક જેવું લાગશે જેસી ગુડુ જોજો હે યાદ હવે કાઢી વાપરવાનું મૂકવા થોડું હોય આપણે લઈ લેજે ગાડીમાં એક સ્પ્રે મારજે આ લેવાનું ના લે ચંપલ જોતી તારત કમ્પ્લીટ મેચિંગ છે જો લાલ પીળી લાઈટો બારીઓ બંધ કરીને આવજો બારીઓ દરવાજા તો ગાઈસ અમે નીકળીએ ચલો પેલો તો લિફ્ટમાં હેડ્યો અને હું જો સીડી અહીં કરી દીધી સાફ લે ઘરની ચાવી લેજે ને મારે ખોવાઈ જશે તો ગાઈસ અંદર તો સંજય કમ્પ્લીટ સાફ કરી નાખીશ હો હેડો કનું બિહારવાનો છે એ હાથે હું બિહારું ઊંચો કરી હેડો તઈ બેસી જજો ઓવાર હું તમને બિહારું કે દિન મસ્ત કપડો લાગુ બીજું કોઈ નહીં આજે છે ગીરા મમ્મા તું એ બેહવાની લો પાવી લેજો ચંગાદરના ચંગાધર રાજા ચંગાધર મમ્મી નામ બગાડે હો હેડો બસંતી તો ચાંદની તૈયાર છે ને આ હેડતો નહીં ચાલો બસંતી આ પેસેન્જર હેડતો નહીં ઓખોમાં આવ્યું ઓખમ પાડે લે. જો પૂનમ ના ઓખમ પડી કહેતા એ નહીં બે અપમાન ગોદરી થાય માં દોરશો એ તો દોડો બાંધી દેશે એવું દોરવા નહીં મને લઈ ફરશો લઈ કે ગોદરી તું ઘેર રે તારે શું જોવું હોય સર નહીં દેખાય તો નહીં ચાલ લઈ ફરવાનું તો અમે બધા આખું ફેમિલી તૈયાર થઈને નીકળ્યું છે બહાર ફરવા માટે તો ગાઈસ ફરવા નહીં જતા પણ વડનગર જઈએ છે સ્ટુડિયોનું ઉદ્ઘાટન છે ને હા એના માટે અમને તો સ્ટુડિયો નું ઉદઘાટન માં બોલાવો તમને નહીં બોલાય તમને ખાલે તાળીઓ પાડવા બોલાય તાળીઓ પાડવા બીજો નહીં આવે કેવો તાળીઓ પાડશે તમે આ તો કરેલી હતી ચલો કઈ જઈએ 3 વાગે છે ને હા ના 1 વાગે ઉદ્ઘાટન છે ને 1 તો વાગે તો ગાઈસ અમે વેઇટ કરીએ છીએ કાજલનો અને કાજલ ચાણ આવે છે એનો વેઇટ કરીએ બસ કાજલ આવે એટલે નીકળીએ તમારે તો આવી જશો તો ગાઈસ ચાંદના કાજલનો વેઇટ કરીએ છીએ અમે કાજલે આવી જઈ છે અલ્યા દિવ્યાંશ આ બધા મોમો બી હારું ચલો કાલે બહુ વહેલી ના એ તો 2 વાગ્યા છું હા તો ગાઈસ ફાઇનલી કાજલ ને આવી ગયા છે અમે અહીંથી નીકળીએ તાણું વડનગર ભેગા થઈએ તારી વાટ જોઈને તને આટલું લેટ કરે બોલ અમે 9 વાગે જવાના હતા પણ હવે તો હાઈવે પર આવી જાય છે અને આ ટ્રક છે ને આખું વળોકમાં એવો ઝોલા ખાય છે અને આ બાજુ જાય છે ને આ બાજુ જાય છે તો આ બાજુ થઈને ના જાય તો ગાઈસ અમે વડનગર આવી ગયા છે તો ગાઈસ અમે આવી ગયા છે તુલસી પાર્ક સોસાયટીમાં હેડો નીકળો છો કે બહાર કે હોય અંદર રહો છો તો ગાઈસ ચલો જઈએ વાઘુબાના સ્ટુડિયોનું ઉદ્ઘાટન યુટ્યુબ પર બૂમ પરાવતા મારા સંજયભાઈ ની આખી 6 ફેમિલી પધારી છે પણ ખરેખર જગ્યાના ભાવના કારણે બોલી એક તો નહીં પણ વગાડો મિની અમારા સંજયભાઈ અહીંયા ઉપસ્થિત છે એમનો આખો પરિવાર તો આ સ્ટેજ ઉપર આવો સરસ મજાના અહીંયા લોક બનાવો આવો બધા ઓજેન્સી બતાવો અમારા સંજયભાઈનું સ્વાગત વિપુલભાઈ દેવરાજભાઈ કરશે વાહ વાહ
ટ્રેન્ડ કે કઈ નામ હમણાં મારું ટ્રેન્ડિંગ ચાલતું હતું કે જવું પડશે આજે સબકે મારા જીગર જાન તો ગાઈઝ અહીંયા બાજુમાં સોસાયટી છે ત્યાં આવ્યા છીએ તો ગાઈઝ અહીંયા અમે આવ્યા હતા લાલજીભાઈના ઘેર એમને બોલાયા હતા તે ઠંડુ વંડુ કરીને અમે છીએ વાઘુબાના ઘેર ચલો દિવ્યા રહું છે કોઈ તો ગાઈઝ અમે આવ્યા છીએ વાઘુબાના ઘેર થોડા થોડા કાઢ તો ગાઈઝ વાઘુબાના ઘેર આવ્યા હતા થોડો નાસ્તો વાસ્તો કરીએ હા મારી છોકન ફૂલ ફેમિલી જે ઠાકોર ફેમિલી ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં વિદેશમાં બૂમ પરાવતી ફેમિલી છે મારી છોકન નાના બાળકા ભૂલકાના જેના મુખ્ય હોય ઠાકોર ફેમિલી એટલે વાત પૂરી થઈ જાય જય માતાજીને મિની કિચન ની ચેનલ પણ ચાલુ છે તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો જે આ 1 મિલિયન સબસ્ક્રાઇબર 2 મિલિયન પણ સાહેબ 10 મિલિયન થવા જ દઉં કારણ હું ગોલ શું કહેવાય બટન આવે ગોલ્ડ પ્લેટ ડાયમંડ એ લાવવાનું રાખો સપોર્ટ કરજો જય માતાજી હેડો જવું નહીં કરાવું છે ના 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 આગળ મળી લઈએ તો ગાઈઝ અમે વાઘુબાના ઘેરથી નીકળીએ છીએ હા જય માતા આ વાઘુબાના ફાધર ચલો હા તો એમની મમ્મી ને હા હા ચલો તો આ વાઘુબાના ઘેરથી તો ગાઈઝ અમે અહીંથી નીકળીએ અમે વાઘુબાને મળી લઈએ એકવાર ફરીથી પછી હા હા આવજો હા ચલો આવજો અમુક હા હા હેડો મળી લઈએ ના ના એ વાત ખોટી બીજી વાર નહીં આવી આટલા બધા એટલા જ આપવાની એ ભુવા આ રીનાને બોલાવા આપણો vlog નતા ચાલુ થાય હા હું મજા તો ગાઈઝ અમે અહીંથી નીકળીએ અમે ટાઈમ થઈ ગયો છે કારણ કે ગાંધીનગર જવાનું છે એટલા માટે ઉભરે બેટા જતી રહે આવજો ભાભી મને પૂપ આજ ગરમી કેટલી લાગી ફૂલ એસી કરજો ફૂલેસી કરો તો ગાઈસ વાઘુબા સ્ટુડિયોનું ઓપનિંગ કરી બસ આપણે સ્ટુડિયોનું ઓપનિંગ કરી પછી સ્ટુડિયો બતાવ્યો નહીં પણ એ તો ઉતારણમાં બધું ઉતાવળમાં એકદમ તો ગાઈઝ હવે આવ્યા હતા વાઘુબાન સ્ટુડિયોના ઓપનિંગમાં અમે બધા ઘેર નીકળ્યા છીએ તો અહીંથી ગાંધીનગર જવાનું એટલે કલાક 1.5 કલાક જેવો રસ્તો છે એટલે ફટાફટ નીકળી ગયા પહોંચવા કરણજીત આપવાના હતા તો આવ્યો નહીં શીખર કાલે આવી રહી શીખું કાલ સુધી તો આવી જશે તો ગાઈસ કાલ આવી જશે કાલ જોશી તો ગાઈઝ અમે અહીંયા થોડી પકોડી ખાઈ લઈએ હરખી જો હારી મળતી હોય ઈ હડો ખાવી હોય તો ઉતરો ન કે બસ કહેતો નહીં હા તો ગાઈઝ અમે આવ્યા છીએ અહીંયા ઘેર જતા જતા ભૂખ લાગી થોડી તો નાસ્તો કરી લઈએ હા પેલા ક્યાં હમણાં અહીંયા પૌવા ખવડાયા ને આમ ભૂખ લાગી જાય હાલના હાલ તો ગાઈઝ થોડી પકોડી ચાખી લઈએ કે તો ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ અહીંયા આવ્યા છે વિસનગર ઊભા છીએ જો મસ્ત તો ગાઈઝ પૂનમ પડી તો અહીંયા કાઢતી નહીં જોઈએ કોણ આરામ કોણ જીતા નહીં જોઈએ એવું કરવાનું પૈસા શું હા કોણ કાઢવાનું કાજલ કાઢવાની છે તો ગાઈઝ ગાડી અહીંયા ઊભી રાખી છે ને અહીંયા પકોડી ખાઈ લીધી બરાબર અમે જઈએ ઘેર તમારે ગાડી ના બગાડે તો કોણ ખાઈ છોકરો ભાઈ ગાડી બેહાર હા તે એમ જ કરવાનું છે હું બે હાથ નહીં દેવાનો અંદર ગાડીમાં હા હા
હું કે છે શી ખબર દિવ્યાંગ ગાઈસ કોક કે છે પણ મને કોઈ ખબર ના પડી તો ગાઈસ આ બસ તો સંજય બારી રોકીને બે છે જે આ ખાઈ રહ્યો એનું જ અંદર જવા દે તો ગુડ્ડુન તો બે સુચાણું ખાઈ રહ્યો છે બોડી તો ગાઈસ હું ચલો નીકળીએ હું કોને ખાઈ લીધા છોકરોએ પકોડિયા ખાઈ લીધી હેડો કહેવાય ના ભૂત હંગાત થઈ જાય એ તો ભૂત જ છો અમે આ કેનાલ સુજલામ સુફલામ વાળી છે ગુજારી આવી ગયો ઘેર જતો જતો તમારો મોહન છોકરાની આ નરેશ અને પૂરો તો એવું ભાસીએ થોડી વાર ઉભા રહીએ પછી નીકળીએ તો ગાઈઝ મારા મોહન છોકરોને અહીંયા જે કામ કરું છું ને એ ફેક્ટરી છે તો આ બધા અહીંયા કામ કરું છું તો આ બધો જોવા આવ્યો છે કેવું છે હા તો ગાઈઝ હું મોડું થઈ ગયું અંધારું હવે અમે નીકળીએ નરેશ આવજો હા આમ લગતમાં આવશે સીધા હા ઉંદેરા વાળી પાપડી જાય રંજીત ખાવી જ્યાં જૂના વિલોક જોતા હે નહીં યાદ હશે ઉંદેરા વાળી પાપડી સર્ચ કરજો સર્ચ કરજો ઉંદેરા વાળી પાપડી આપણે ઠાકોરજી અમલીમાં મળી જાય વિડીયો તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે અને સંજય છોકરો ઉપાડે છે હેડો બહાર નીકળશો કે પછી લાવું હાર બાર છોલ્લા બોલ્લા કરું તો ગાઈસ ચલો ફટાફટ ઘેર આવી ગયા છે પેલા વાનું ઓઢો ઓઢાડી દઈએ તો ગાઈસ ઘેર આવી ગયા છે ફાઇનલી આમાં ખાવાનું શું થાય છે એ જોઈએ હા ચાલશે એ બંને હા ના નહીં બનાવી મને ભૂખ નહીં પણ એટલું થોડું ખાઈએ કાજલનું કંકોત્રી હાલવા જવાના હતી પણ અમુક હાલવા નહીં જઈએ અમુક કાજલનો હાથે હાથ થાય છે હા એટલે જ ને આ તારીખે લગ્નમાં આ જગ્યાએ જવાનું તો ગાઈસ કાજલ તો આઈન એવી એવી રેડી હા કાજલ તો વાઘોબાનો વિડીયો જોતો કરો છે એટલે સ્પેશિયલ મળવા આવી હતી તા હું લેતા આવવાનો હતો નહીં સંજય નહીં તો ગાઈસ કાજલ તો હું જાય છે કારણ કે ભરતભાઈ લેવા આવ્યા દવા લાય ન રહી જશે હા હા જા જા વળતી આવતી ના કાલે લઈ જવાનું હારું તો ગાઈસ ખાવાનું થઈ જશે તૈયાર તો આ તો દાળ અને ખીચડી આ તો સ્પેશિયલ ભોજન છે હા મગની દાળ ને ખીચડી ચાલશે જેવી હોય એવી ખાવું જ છે કે નહીં સંજય કે ભૂખ નહીં ચલો લીધું હમણાં ચાર ના કે ભૂખ નહીં સબસ્ક્રાઈબર કે ખાવા દો રંજીતભાઈ હા તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું આમ બધો છે ને વળાકા થઈશું બધું સાફ સફાઈ થાય છે સંજય હેડ્યો હેડવા માટે ખાધું એટલું હેડવું પડે નહીં ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ